જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે ભાંગના મુઠિયા બનાવીશું. એના માટે મેં અહીંયા ભાંગના પત્તા લઈ લીધા છે અને સરસ ધોઈને કોરા કરી લીધા છે. આ રીતના આવે છે. આપણે આના મુઠિયા ખૂબ જ ટેસ્ટી બને છે. તમે જોઈ શકો છો, આના મુઠિયા ખૂબ જ ટેસ્ટી બને છે. આ રીતે આપણે આને આ રીતના હોય છે. ચોમાસામાં તો ખૂબ જ સરસ થાય છે. જે ગામડામાં રહેતા હોય એને તો ખબર જ હોય. આ રીતના હોય છે આવા. તો અહીંયા હું સરસ કૂણા કૂણા પત્તા તોડી લાવી છું અને હવે આપણે આને કટ કરીશું. તો એના માટે આપણે આને બધાને આ રીતે સરસ આ રીતે ભેગા કરી લેવાના છે. આ રીતે ચાકાની મદદથી આપણે આને આ રીતે કટ કરવાનું છે. આ મુઠિયા ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં અને એકદમ પોચા બને છે. ચોમાસાની સિઝનમાં તો 1-2 વખત તો બનાવવા જ જોઈએ. તમે જોઈ શકો છો આ રીતે આપણે આને કટ કરી લેવાનું છે. અમે તમને દેખાડવા માટે થોડા પત્તા રાખ્યા હતા, બીજા મેં સાઈડમાં વધારે ધોઈને આ રીતે કટ કરી લીધા છે. તમે જોઈ શકો છો આ રીતે ધોઈને સરસ આ રીતે લાંબા કટ કરી લીધા છે. હવે આપણે આનો લોટ બાંધીશું. આ બાજરીના લોટમાં બને છે એટલા માટે આપણે બાજરીનો લોટ લઈ લઈશું. એની અંદર મસાલામાં આપણે અહીંયા લસણ લીધું છે, લીલા મરચાં લીધા છે. 4 મરચાંને મેં આ રીતે મોટા મોટા કટ કરી લીધા છે એ નાખીશું. અને 50 ગ્રામ જેવું લસણ લીધું છે. આ મુઠિયામાં લસણનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે એટલે લસણ થોડું ચડિયાતું નાખવાનું. હવે આપણે એને સરસ કાઢી લેવાનું છે. આપણે આને મિક્સરમાં નથી કરવાનું. મિક્સરમાં તો એકદમ બહુ ઝીણું થઈ જાય છે. આપણે બહુ ઝીણું નથી કરવાનું, એટલા માટે આપણે મિક્સરમાં નહીં કરીએ. આ રીતે ખાંડી લેવાનું. આપણે આને આ રીતે અચકચરું વાટી લીધું છે. તમે જોઈ શકો છો. હવે આપણે લોટ બાંધી લઈએ. આપણે બાજરીનો લોટ લઈ લીધો છે. હવે આપણે મસાલા કરીશું. એના માટે મેં અહીંયા લસણની ચટણી લીધી છે, એક અડધી ચમચી જેટલી એ નાખીશું. અને હવે આપણે એમાં લીલા મરચાંની લસણ ખાંડીને રાખ્યું છે એ નાખીશું. અને અહીંયા મસાલા લઈ લીધા છે મેં, લાલ મરચું, હળદર, ધાણા જીરું અને હિંગ, આખું જીરું અને અજમું એ નાખીશું. જીરું અંદર નહોતું મૂક્યું એટલા માટે આ જીરું. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને હવે આપણી જે ભાંગ કાપીને રાખી છે એ નાખીશું. અત્યારે તો આ વધારે લાગે છે આપણાને, પણ જ્યારે આપણે લોટ બાંધીશું એટલે થોડી જ થઈ જશે આ રીતે. હવે આપણે એમાં થોડુંક પાણી નાખીશું. પહેલાં વધારે નથી નાખવાનું, નહીં તો ઢીલું થઈ જશે, કેમ કે આપણી ભાંગમાં પણ પાણી હોય છે. એટલા માટે આ રીતે મિક્સ કરતું જવાનું. ભાંગના પત્તા વધારે હોય એટલે એકદમ પોચા બને છે આપણા મુઠિયા, અને જો થોડા હોય તો કડક બને છે, ખાવામાં પણ કડક લાગે છે. પણ ભાંગના પત્તા વધારે તમે નાખો એટલે એક સરસ એકદમ પોચા બને છે. તે લોટની અંદર મિક્સ કરતા જશું એટલે એ પત્તા થોડા થઈ જશે અને એનું પાણી બધું છૂટશે. એટલા માટે આપણે પહેલાં થોડું જ પાણી નાખવાનું, વધારે પાણી નહીં નાખવાનું. આ રીતે મિક્સ કરતું જવાનું, લોટ બાંધતું જવાનું. આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે આના લુવા વારી લઈશું. એક ચાકાના મદદથી આ રીતે આપણે પહેલાં કાપી લેવાનું છે. આ રીતે આપણે લુવા વારી લેવાના છે બધા. એક મુઠ્ઠીયું આપણું બને એનામાંથી આપણે જાડું પાતળું જેવું બનાવવું હોય એ પ્રમાણે આપણે લુવા વારવાના રહેશે. આ રીતે બધા જ આપણે વારી લીધા છે. હવે આપણે પાટલા પર વણીશું. આપણે એક પાટલો લઈ લીધો છે. પાટલા ઉપર આ રીતે 2 હાથની મદદથી આપણે આ રીતે એને સાઈડમાં તૂટે નહીં એ રીતે કરતું જવાનું અને આ રીતે આપણે વાળી લેવાનું છે.
જાડા પાતળા તમારે જો પાતળા રાખવા હોય તો હજી આનાથી થોડા પાતળા રાખી શકો છો, પણ હું અહીંયા મીડિયમ રાખું છું, બહુ પાતળા પણ નહીં જાડા પણ નહીં. એવા આપણે આમાં ફાંગ વધારે નાખી છે એટલા માટે એ પોચા જ થશે, એટલે જાડા થોડાક હોય તો પણ ચડી જાય, પણ જો તમારે ઓછી હોય ને તમે ઓછી નાખો તો થોડા પાતળા રાખવાના એટલે સરસ ચડી જાય. આ રીતે તમે જોઈ શકો છો. બધા જ ઢોકળા આપણે આ રીતે બનાવી લઈશું. આ રીતે પણ વણી શકાય. આ સાવ સહેલું છે વણવામાં, કોઈ વાર નથી લાગતી અને ઝટપટ બની પણ જાય છે. આપણે બધા જ મુઠિયા વાળી લીધા છે. હવે આપણે મેં અહીંયા એક તપેલામાં પાણી ગરમ થવા મૂક્યું હતું અને એમાં આપણે આ ચાયણી મૂકી દીધી છે. ચાયણી ઉપર આપણે આપણા મુઠિયાને મૂકીશું. અને એક વાત કે ગમે ત્યારે જો તમારે આવું કંઈ બાફવાનું હોય કે એવું કંઈ હોય તો જો તમારે બટેકા જોતા હોય તો તમે આ રીતે બાફી શકો છો. મારે બટેકાની જરૂર હતી બાફેલા, એટલા માટે મેં અહીંયા ચાયણીની નીચે બટેકા નાખ્યા છે, જેથી મારા મુઠિયા પણ ચડી જશે અને બટેકા પણ ચડી જશે. તો આપણે આ રીતે કરીએ તો ગેસની બચત પણ થાય છે. તો આ મારી ટીપ તમે જરૂરથી ફોલો કરજો. ગમે ત્યારે જો તમારે બટેકાની જરૂર હોય અને આપણે મુઠિયા બનાવવાના હોય તો આ રીતે આપણે બટેકા બાફીને રાખી શકીએ છીએ. અને બાફેલા બટેકા તો ફ્રીજમાં એક દિવસ માટે આપણે રાખી જ શકીએ છીએ. તો ચલો હવે આપણા મુઠિયા આપણે આના પર ગોઠવી દઈએ. મેં અહીંયા એક લાઈન ગોઠવી લીધી છે આ રીતે આડી. હવે આપણે આ રીતે ઊભા મૂકીશું. મેં બધા જ મુઠિયા આ રીતે આડા અને ઊભા ગોઠવી દીધા છે. હવે આપણે આને સીબું ઢાંકીને 20 મિનિટ માટે ચડવા દઈશું. અને જો તમારી પાસે આવી ચાયણી ના હોય તો તમે સ્ટેન્ડ મૂકી અને આપણે જે કાણાવાળું સીબું આવે છે એના પર પણ મૂકી શકો છો. હવે આપણે આને સીબું ઢાંકીને 20 મિનિટ માટે ચડવા દઈશું. આપણા મુઠિયાને 20 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ચેક કરી લઈએ. એકદમ સરસ ખુશ્બુ આવી રહી છે, સુગંધ એકદમ મસ્ત આવી છે, સરસ ચડી ગયા છે. ચલો આપણે એને એક તાસમાં કાઢી લઈએ. આ રીતે બધા જ મુઠિયા આપણે કાઢી લેવાના છે. આપણે બધા મુઠિયા કાઢી લીધા છે. હવે ઠંડા થાય એટલે આપણે એને કટ કરીશું. આપણે આ રીતે મુઠિયાને કટ કરી લીધા છે. તમે જોઈ શકો છો. આ રીતે બહુ જાડા નહીં રાખવાના કે બહુ પાતળા પણ નહીં રાખવાના, એ રીતે કટ કરવાના. અને હવે આપણે આને વઘારી લઈશું. વઘારવા માટે મેં અહીંયા તપેલામાં 4 મોટા ચમચા તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખીશું. આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં રાઈ નાખીશું. રાઈ મેં 1.5 ચમચી જેવી નાખી છે. રાઈ ફૂટે એટલે આપણે એમાં હિંગ નાખીશું. હિંગ લાલ થાય એટલે આપણે એમાં તલ નાખીશું. તલ ફૂટી જાય એટલે આપણે એમાં આ કચરું ખાંડેલું લસણ નાખીશું. 2 મોટી ચમચી જેટલું મેં લસણ નાખ્યું છે. ને હવે આપણે આપણા મુઠિયામાં નાખીશું. હવે આપણે આમાં 1 નાની ચમચી જેટલી હળદર નાખીશું. અને તમારે ચાખી લેવાનું, જો મીઠું ઓછું હોય તો તમે આ સમયે મીઠું નાખી શકો છો. મારે બરાબર જ છે એટલે હું નથી નાખી રહી. સરસ બધું આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે એને ઉતારી લઈશું. તો તૈયાર છે આપણા ભાંગના મુઠિયા. ગરમા ગરમ ચા સાથે ખાવાની મજા પડી જાય એવા. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.